હવે અમે દિલ્હીની એક ચોંકાવનારી ઘટના કહીશું, જેણે આખા દેશને હચમચાવી દીધો. દિલ્હીના પીરાગઢી ફ્લાયઓવર નીચે ઉભેલી એક ટીગોર કાર અને તેની અંદર 3 મૃતદેહો મળી આવ્યા. ન લોહીનો એક પણ ડાઘ, ન કોઈ મારામારીના નિશાન, બસ એક ભયાનક સન્નાટો. 76 વર્ષના વૃદ્ધ રણધીર ડ્રાઇવિંગ સીટ પર હતા અને પાછળની સીટ પર 47 વર્ષના શિવ નરેશ તથા 40 વર્ષના લક્ષ્મી બેભાન અવસ્થામાં હતા. પણ જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા. પોલીસ માટે શરૂઆતમાં એક અકસ્માત કે સામૂહિક હત્યા જેવો કોયડો હતો, પરંતુ જ્યારે તપાસ સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશન તરફ વળી ત્યારે ગાઝિયાબાદના લોની વિસ્તારના એક પાખંડી તાંત્રિક કમરુદ્દીન મિયાનું કાળું સત્ય સામે આવ્યું. કમરુદ્દીન પોતે કાળી વિદ્યાનો એક્સપર્ટ હોવાનો દાવો કરતો અને ધનવર્ષા કરાવીને રૂપિયા અનેક ગણા કરવાની લાલચ આપતો હતો. લક્ષ્મી પોતાના બીમાર પતિની સારવાર માટે આ તાંત્રિકના સંપર્કમાં આવી હતી. એક દિવસ કમરુદ્દીને પોતાની શાલમાંથી રૂપિયા કાઢવાનો હાથ ચાલાકીનો ખેલ બતાવ્યો અને તેમને ભેળું ભોળવી લીધી. કમરુદ્દીને કહ્યું કે જો તું 2-3 લાખ રૂપિયા લાવીશ તો હું કરોડો રૂપિયા વરસાવી દઈશ. લક્ષ્મી આ લાલચમાં આવી ગઈ. રણધીર અને શિવ નરેશને લઈને 8 ફેબ્રુઆરીની બપોરે તાંત્રિક પાસે પહોંચી, જ્યાં કમરુદ્દીનને પહેલાં તંત્રમંત્રનું નાટક કર્યું અને પછી પ્રસાદના નામે ઝેરી લાડુનું પડીકું લઈને તેમની જ કારમાં બેસી ગયો. વાતોમાં ભોળવીને તેણે ત્રણેયને એ ઝેરી લાડુ ખવડાવી દીધા અને જ્યારે તેમની તબિયત બગડવા લાગી ત્યારે તે ચૂપચાપ કારમાંથી ઉતરીને અંધારામાં ભાગી ગયો. સીસીટીવી કેમેરામાં રવિવારની એ બપોરે હાથમાં પ્લાસ્ટિકનું પડીકું લઈને જતો એક વૃદ્ધ દેખાઈ રહ્યો હતો, જે બીજું કોઈ નહીં પરંતુ આ સિરિયલ કિલર જ તાંત્રિક હતો. પોલીસને કારમાંથી 2 લાખ રૂપિયા તો રોકડા મળી આવ્યા, પરંતુ એ 3 જીવ કાયમ માટે ચાલ્યા ગયા, જેઓ અમીર બનવાના સપના લઈને નીકળ્યા હતા. કમરુદ્દીન માત્ર ઠગ નહોતો, પણ એને ઠંડા કલેજે ખૂની હત્યાઓ કરી. તે અગાઉ પણ અનેક લોકોને આ રીતે મોતના ઘાટ ઉતારી ચૂક્યો હતો. રાતોરાત અમીર બનવાની આંધળી દોટ અને અંધશ્રદ્ધાનો રસ્તો કેવી રીતે સ્મશાનમાં જઈને પૂરો થાય છે, આ કિસ્સો તેનું જીવતું જાગતું અને હચમચાવી દેતું ઉદાહરણ છે.